સીતારામ, જય લીરબાઈમાં, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. હજી વાગ્યા છે 7 અને હું અત્યારે નીકળી દૂધ પીવા નીચે જાઉં છું. આટો મારવા તૈયાર થઈ ગયા. આજે નીકળવાનું છું અમારે. પપ્પા માટે નહીં નાસ્તો મગાવી દીધો અને આગળ એક ચાની દુકાન છે ને, ત્યાં આખી બેગ દૂધની આપે છે અમને, એટલે ત્યાં જઈને દૂધ પીતી આવું. દૂધ લઈ આવી. 2 જગ્યાએ ગઈ, જ્યાં ચા બનાવે ત્યાં દૂધ કે નથી, એટલે પપ્પા 5 મિનિટ પંખો બંધ કરો, અવાજ આવે એકદમ. 2 જગ્યાએ ગઈ ને તો દૂધ નત, મને કહે પેકેટ નથી, એમ થોડુંક આપીએ કપમાં, તો એટલાથી મને કંઈ થાય નહીં. પછી 2 જગ્યાએ પૂછ્યું પણ એ કે નત, મને કે કપમાં આપીએ. મેં કપથી ન થાય દૂધ વગર ખોટું છે. પછી થોડુંક આગળ આમ જવું પડે એમ હતું, હાલીને ત્યાંથી લઈ આવી. માન પપ્પા નાસ્તો કરે. માં સીતારામ, પપ્પા સીતારામ, જય શ્રી રામ. અત્યારમાં માણસ મંદિરમાં ભાગવા માંડ્યા વહેલાઓ, ફૂલ ટ્રાફિક. ગોપાલભાઈ વહેલા જવાનું કહેતા હતા, એ કાલ ગયા નહોતા ને તે. બરાબર છે ને માં, મોજમાં ને? વ્યવસ્થિત નાસ્તો વાસ્તો કરી લ્યો, પછી હમણાં નીકળીએ આપણે. 9 વાગે જવાનું છે ઘરે. ઘરે કા કેરીયું સાંભળ્યું મણી, કેરીયું મને તો કેરીયું સાંભળ્યું. દૂધ એક દી નહોતું જડ્યું ને, ત્યાં તો મને એમ થાય કે જાણ મેં વર્ષોથી નથી પીધું. હજી સાંજે પૂગ્યું, સાંજે પૂગ્યું ને હજી તો. અગાસી ઉપર આવી, હોટેલને અગાસી ઉપર. બહુ મસ્ત અત્યારે ઠંડો ઠંડો પવન આવે ને, અહીંથી આખું અયોધ્યા દેખાય છે. તમને પણ બતાવું અને હું પણ અહીંથી જરાક 15 મિનિટ જોઈ લઉં. 9 વાગ્યામાં જ નીકળવાનું છે નાસ્તા પાણી કરીને. આ સામે દેખાય ને, એ મંદિર છે. એક સેકન્ડ ઝૂમ કરીને આપું. આ મંદિર છે. અમારી હોટલથી ને બસ રોડ જ ક્રોસ કરવાનો છે. રોડની ઓલી સાઈડ જાઓ ને એટલે ત્યાંથી તો વાહન બંધ જ છે, તમારે વોક કરીને જ જવું પડે. બહુ બધી હોટલો બને છે હવે તો. મસ્ત લિફ્ટની વ્યવસ્થા છે, એટલે કોઈને ચાલવું નથી પડે એમ. સરસ મજાની હોટલ છે. હાલો, નીકળવાનો ટાઈમ થઈ ગયો આપણે અહીંથી ને. અયોધ્યા છોડીને જવાનો ટાઈમ થઈ ગયો. આપણે રામ મંદિર, આપણું ઘરે 2 દિવસ બારે જઈએ ત્યાં તો આવો રામ મંદિર જેવું જ લાગ્યો ને. વહેલા પૂગી જાય ઘરે, કેરી વાટ જોવે. મને આજ સવારથી સાંભળ્યું કેરીઓ હવે
બેગ દી કેરી ખાધા વગર હાલે પણ પછી સાંભળે કેરીયું. એ પાકી હજી બહુ આંબોલી નથી થતી પણ પાકી ગઈ થોડી થોડી. હાલો હવે મારે હોટેલ છોડવાનો ટાઈમ થઈ ગયો છે. મને ઘણા બધા લોકો પૂછતા હતા કે હોટલનો ભાડું શું છે, ક્યાં આવેલી છે. એટલે હું હમણાં જ રિસેપ્શનમાં કહું ક્યાં આવેલી છે. એ તો હોટલ નામ RBA છે અને અમે જે રૂમમાં રહેતા હતા એનું ભાડું છે 3500 રૂપિયા, 3500 પર नाइट. हेलो मैम, आप बता सकते हो होटल का एड्रेस पूरा? जी मैम, ये राम जन्मभूमि के सामने है, बिरला धर्मशाला, इसी की जस्ट पीछे हमारा होटल है. राम जन्मभूमि से सिर्फ 200 मीटर. ओके, और नंबर यहाँ पे कॉन्टेक्ट नंबर? 8808801553. ओके, और वो ऑनलाइन भी ऐसे बुक हो जाता है ना? हाँ, हमने भी सॉरी હું હિન્દી બોલવા માંડી મારા બ્લોગ. અમે પણ ઓનલાઈન જ ચેક કર્યું હતું તો પછી અહીંયાના રૂમને ગઈ હતા અને અહીંયા આવીને જો કે અમે બુક કર્યું પછી તો બાકી ઓનલાઈન બુકિંગ થઈ જાય છે અને અહીંયા આવીને પણ બુકિંગ થઈ જાય છે. इधर आके भी मिल जाएगा ना? हाँ, थैंक यू. बहुत अच्छा स्टाफ था आपका. सब रेस्टोरेंट में भी अभी जा रही हूँ मैं, वहाँ पे भी बात कर लूँ. सब जगह पे यहाँ पे भी बहुत सारा मतलब हेल्पफुल स्टाफ है और अच्छा लगा. હોટલનું નામ છે આ અને અહીંયા જ રેસ્ટોરન્ટ છે બાજુમાં જ. બહુ મસ્ત હોટેલ છે. કોઈને પણ આવવું હોય તો અહીંથી વોકિંગ ડિસ્ટન્સમાં આપણે મંદિરે જઈ શકીએ. કંઈ પણ રિક્ષાની કે કોઈ પણ વાહનની વાટ નથી જોવી પડતી, ચાલીને જ જઈ શકીએ. એટલે મસ્ત હોટેલ હતી. ચાલો બાય બાય RBS. રોડ વચ્ચે કમલભાઈ બાય બાય. વેલા વેલા જલ્દી રાણા બાબા આવો જલ્દી જલ્દી. ઓકે બાય બાય. હજી 3 વાગે નીકળો ને તમે? હા હા, આવજો. હવે પાછા રાણા બાબા આવો બધાય. બાય. એરપોર્ટે પૂગી આવ્યો અત્યારે. 11:30 વાગ્યાનું છે અહીંથી તો. હોટેલેથી 2 ટેક્સી કરી હતી એટલે એરપોર્ટ સુધી મૂકી ગયા. બહુ મસ્ત ટ્રીપ ગઈ, સારી ગઈ. ગોપાલભાઈને મળ્યા તો મજા આવી. બધે સાથે રહ્યા એક દિવસ. एयरपोर्ट में ફોટો પાડીને જલ્દી મોકલી દે. હાલો ને, હાલો મોકલી દો. માં જાવું કે રોકાવું? ઘરે જાવું કે રોકાવું? રોકાવું અહીંયા? હાલો રોકાવે. રોકાવું દેવસીભાઈ, રોકાવું હજી? દેવસીભાઈ ને જાવું? મારી કેરીઓ પાકે જાય એટલી પાછા આવશું આપણે. કેરીની સિઝન ને પૂરી થઈ જવા દો પછી આવીએ. એક અમારી બધાની સીટ એક લાઈનમાં છે. એક જ સીટ અલગ છે રાજુને, બાકી 6 જણા એક લાઈનમાં છે. બાય બાય ને. હાલો બાય બાય. ઓકે માં, ઓલી વખતે મારી મા પાસે મારથી નહોતું બેહાણું એટલે આ વખતે
માં કેવું લાગે મજુ હે મોજમાં આજ માંડ લીધો વારો બાજુ બાજુમાં બેહવાનો મારી મને ફૂલ કોન્ફિડન્સ આવે ગયો ને માં એવું એકલા જવું જઈ આવો ને એટલી ફરે એમ એકલા ફરે આવો ને કાકા ભાઈ એકલીને જ જવું ફરવા આફ્રિકા એકલા ને જાઓ વાહ We request you to share this responsibility with us and pay close attention to this demonstration. Even if you fly frequently, a safety instruction card is available in the seat pocket for your reference. Secure your seat belt by inserting the metal tip into the buckle and tighten by pulling the loose end. To open, lift the buckle. It is recommended to keep ગૌડા ન કરવામાં હા બધું કરી લેવાય એમાં કામ છે
જોયું આવે છે. અહીંયા ઉધર ગરમી છે અમદાવાદ. ગાલ તપી ગયા થોડીક વારમાં તો